સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. આત્મીયભાઈ વાત કરતા હતા. આપણે ખૂબ નસીબદાર છીએ. સોસાયટીમાં એન્ટર થયા ત્યારથી દિલદાર બધા ભક્તો એવું લાગે. નવી જગ્યાએ જઈ છે એવું ના લાગ્યું. દોલતસિંહ આ સોસાયટીમાં રહેવા માટે આવે છે. એ નિમિત્તે આજે તમારા બધાને દર્શન કરીને ખૂબ આનંદ થયો. સુરત સ્વામી વાત કરી, દોલતસિંહ એવા ભગત છે. એમના દર્શન થઈ જાય ને તો એ આપણા ભાગ્ય ખુલી જાય. સોસાયટી સરસ છે. સુરત સ્વામી આ પ્રદેશમાં વિચરણ કરે છે. અહીંયા અઠવાડિયે ભેગા થવાનો સંકલ્પ કરજો. સત્સંગ શાને માટે કરવાનો? સત્સંગ શાને માટે કરવાનો? સુખી થવા માટે. સુખી છીએ, આર્થિક રીતે કોઈ તકલીફ નથી, પણ દરેકની સુખની વ્યાખ્યા અલગ છે. નાના ટાબરિયા હોય, રડતું હોય તો એને ચોકલેટ આપી દો એટલે રાજી થઈ, રડતું બંધ થશે. એની સુખની વ્યાખ્યા છે. ચોકલેટમાં સર્વસ્વ છે, એમાં એને સુખ મળે. એક વખત ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા અને કાઠી દરબારો, ખાચરો એ સભામાં બેઠા હતા. એક નાનું ટાબરિયું દર્શન કરવા આવ્યું, આના જેટલું છે નામ. ભગવાન સ્વામિનારાયણ પાસે કેરી હતી, કેરીની સિઝન. હાથમાં કેરી રમાડતા હતા અને છોકરો આવ્યું. એ આપણને શીખ આપતા હતા ભગવાન સ્વામિનારાયણ. એને કોઈ વસ્તુ જોતી નથી. એને છોકરાને નજીક આવે એટલે ભાઈ તારે કેરી જોઈએ છે? છોકરા ભાઈ તમારે ચોકલેટ જોઈએ છે? ના પાડે, ના પાડે. સહજ ઉમંગથી લઈ લે. ભગવાન સ્વામિનારાયણ પૂછ્યું તારે કેરી જોઈએ છે? એક તો ચોકલેટનો જમાનો નહોતો. ચોકલેટ આથી 200 વર્ષ પહેલાં જમવાનો નહોતો. બોર હોય કે બધું કંઈ હોય, છોકરા આપો તો રાજી થાય. કેરી પૂછ્યું તારે જોઈએ છે? તો કે જોઈએ છે ને. કે એના ગળામાં સોનાની ચેન જેવું હતું. એને ઉતરી કે શું કે ઉતરી. છોકરાનામાંથી જોઈતો જોઈતો.
જોઈતા તારે જોઈ જ કેળી? તો કે હા. તો તારા ગળામાં જે ઉતરી છે તું આપ, તો તેને કેરી આપી દઉં. એ હોનાની ચેનની કિંમત આપણને હોય, આનના હોય. એને ચોકલેટની કિંમત હોય, આની હોય. પેલા છોકરા ફટ ડીંગરામાંથી કાઢી આપી. એને ખબર નથી કે આમાંથી કેટલા મણ કેરી આવશે. હોનાની ચેન હોય કેટલા મણ કેરી આવે? ફટ દઈને કાઢી દીધી. ભગવાન સામે હૈસા કેરી આપી દીધી છોકરાને. પછી જે બધા બેઠા હતા એને કહ્યું કે આને કેરીમાં માલ મનાયો છે. શેમાં? કેરીમાં માલ મનાયો છે. તો એના સોનાની ચેનની કિંમત નથી. તમને મેં કહ્યું હોય કે આ કેરી લો ને ચેન આપો, તમે આપશો? નહીં આપો. કારણ કે તમને એનો મહિમા છે. એમ જેનો મહિમા હૈયામાં હોય અને છોડવાનું મન ન થાય. જેનો મહિમા હૈયામાં હોય એને છોડવાનું મન ન થાય. આવો મહિમા જેવો આ દીકરાને કેરીનો મહિમા છે એવો આપણે ભગવાનનો મહિમા સમજવો. ભગવાન પ્રાણ શું કે જેવો આપણને આ ઉતરીનો મહિમા છે સોનાની ચેનનો, એને આપણે છોડીશું નહીં. પડી ગઈ છે તો અંધારામાં હશે તો બેટરીને શોધવા જઈશું, ક્યાં પડી ગઈ? કદાચ 2 કિલોમીટર બાઇકમાં જતા હોય ને પડી ગયું હોય, 2 કિલોમીટર પાછા જઈશું. હા, જે કે ના જઈએ? પેટ્રોલનો વિચાર ના કરીએ. પેટ્રોલ વધારે આવશે એટલામાં 2 કિલોમીટર પાછા જઈએ, શોધીએ. ન મળે તો દર્દ થાય. કોઈ લઈ ગયું હોય તો થાય કે ના થાય? દર્દ થાય. કારણ કે એનો મહિમા છે. એમ ભગવાન મળ્યા હોય, એનો સંબંધ થયો હોય, પછી એનાથી દૂર જવાનું મન ના થવું જોઈએ. આપણે નસીબદાર છીએ કે આવું સરસનું વાતાવરણ છે. આજે સરસ સંતોનો યોગ છે. સુરત સ્વામી અહીં આવશે. જ્યારે આવે ત્યારે સોસાયટીમાં સભા કરજો. સુખી થવું છે, લૌકિક પદાર્થથી નહીં. સ્વામી કહેતા સુખની વ્યાખ્યા શું? સુખની વ્યાખ્યા શું? તો કે જીવનમાં નિશ્ચિંતતા પ્રગટે, નિર્ભયતા પ્રગટે અને શુભ વિચાર પ્રગટે. એ સાચું સુખ છે. ગમે એટલી લક્ષ્મી હોય તો હૈયામાં અશાંતિ હોય. શું હોય? હૈયામાં અશાંતિ હોય. ત્યાં શાંતિ કોણ પ્રગટાવે? સાચી સૂઝ કોણ આપે? એ સાચા સુખની સાચી ગેર પડે એના માટે સત્સંગ કરવાનો. નિશ્ચિંતતા કઈ રીતે આવે? નિર્ભયતા કઈ રીતે આવે? શુભ વિચાર કઈ રીતે આવે? કોઈ આપણી પાસે તલવાર લઈને પડ્યું હોય તો ભય લાગે ના લાગે? કૂતરું પાછળ પડતો બીક લાગે છે. કૂતરું
પાછળ પડ્યું તો બીક લાગે કે હમણાં લોતું લઈ લે, બચકું ભરી લેશે તો ડ્યુટીમાં 7 ઇન્જેક્શન લેવા પડશે. આપે ને કે ડ્યુટીમાં જ આપે ને, ક્યાં આપે? અત્યારે ખબર નહીં, નવું કંઈ શોધાય તો ખબર નહીં. પહેલાં ડ્યુટીમાં 7 ઇન્જેક્શન આપતા હતા. આ કૂતરાની વાત એટલે એક પ્રસંગ યાદ આવી ગયો. એક વખત ભગવાન સ્વામિનારાયણ ગઢડાની ધરતી પર મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. પાયા ખોદાય ને, પાયાનું કામ ચાલતું હતું અને એક ડોશીમાં ત્યાંથી પસાર થતા હશે મંદિરના પાયા આગળથી. ને એક કૂતરું બસતું આવ્યું, ડોહીની પાસે દોટ મૂકી. ડોહીથી દોડાયું હતું નહીં. આપણે શું કરીએ? આપણી પાસે કૂતરું પણ દોડાય નહીં તો વાંકાવળી પગે લાગે નહીં? કૂતરાને શું કરીએ? શું કરીએ? દેખાડો ઉપાડીએ. શું ઉપાડીએ? પથ્થરો. એટલે કૂતરું સમજી જાય જો હવે આપણે પાછળ પડીશું તો આપણને માર પડશે. એટલે ડોહીએ વાંકાવળીને પથ્થરો ઉપાડ્યો અને કૂતરાને બાજુ ફેંક્યો. કૂતરું નાહી ગયું. એ પથ્થરો ગબડતો પાયામાં પડ્યો. ક્યાં પડ્યો? કયા પાયામાં? મંદિરના પાયામાં. પથ્થરો અંદર પડ્યો એટલે ભગવાન નામ લેતા હતા, નાખ્યો છે નહીં ડોહીએ. કૂતરાને ગાળો દેતા હતા, નાખેલો. કઈ રીતે? પાછો પડે ગાળો દે કે થોડોક પ્રેમથી બચકારે કૂતરાને? ના બચકારે. માર્યો હોય તો કંઈ પ્રેમથી થોડો માર્યો હોય, રોષથી માર્યો હોય. પથ્થરો ગયો સાચી જગ્યાએ. ક્યાં ગયો? માર્યો તો રોષમાં, ગાળો દેતા પથ્થરો માર્યો હતો, પણ ગબડતો ગયો ક્યાં? મંદિરના પાયા. યોગ્ય જગ્યાએ પડ્યો. એને પૂન કર્યું કે ભાઈ? આપણે જો વિચારીએ તો જાણે અજાણે ભૂલે ચૂકે ભાવે કભાવે ભગવાનની સેવામાં નિમિત્ત થવાય તો એક ગતિ ભગવાન જુદી કરાવે. એટલે એ ડોશીનો જ્યારે અંતકાળ આવ્યો, મરવાનો સમય, અંતકાળ એટલે ડોશીના 3 દીકરાઓ હતા. એટલે એને ખબર હતી કે બાનો સ્વભાવ કેવો છે. ઘરમાં ગાળો બોલતા હતા. એમાં ઘરમાં ગાળો બોલતા હતા. ડોશીનો સ્વભાવ એવો હતો. સાસુઓને ઝઘડા ચાલ્યા કરતા હતા. એ ત્યાંય શાંત નહોતા. એટલે એને દીકરાને બહુ બી કંટાળી ગયા હતા કે આ ડોહી જાય તો સારું, સુખી થઈએ. એવા સ્વભાવની ડોશી હતી. કેવો સ્વભાવ? ભગવાને કંઈ સ્વભાવ ના જોઈએ, કોઈ પ્રકૃતિ ના જોઈ. અંત અવસ્થાએ દર્શન દેવા આવ્યા. એટલે માજી ઓળખતા નહોતા, જોયા નહોતા કોઈ ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ નામ કોઈ લીધું નહોતું. જ્યાં દર્શન થયા, માજી કે માજી તૈયાર થઈ આવ્યો, તમને લેવા આવ્યા છે. કે તમે કોણ? જોઈને પૂછે કે ના પૂછે? તમારા ઘરમાં કોઈ ઓચિંતો અજાણ્યો માણસ આવે તો હું પૂછો? કોણ? ક્યાંથી આવો છો? કોનું કામ છે? આ 3 પ્રશ્ન પૂછે કે ના પૂછે? કોણ? ક્યાંથી આવ્યા છો? અને કોનું કામ છે? એટલે ડોશીમાં પૂછ્યું તમે કોણ? કે તો અમે ભગવાન સ્વામિનારાયણ. કે
અહીં કેમ આવ્યા છો કે? બીજો પ્રશ્ન. તમને લેવા આવ્યા છે કે હું તમને ઓળખતી નથી. ના ઓળખતો તો એ જ ક્યાંનું સારી. ત્યારે ભગવાન સ્વામીએ કહ્યું કે ભલે તું નથી ઓળખતી કે અમે તને ઓળખીએ છીએ. શું કે તે અમારી મંદિરની સેવા કરી શકે. કયું મંદિર? તો આ સ્વામિનારાયણનું મંદિર બંધાય છે ને કે એમાં તમે સેવા કરી છે માજીને કે માજી કે હું તમને ઓળખતી નથી, તમારું નામ જાણતી નથી, સપનામાં તમારું નામ બોલી નથી, તો તમારી સેવા હું કરતી હશે કે? શું કે તમારી નામ જ ખબર નથી, તમારું મંદિર ક્યાંય ખબર નથી, તો તમારું નામ બોલતી હશે કે ના બોલું કે તમારી સેવાઓ કરતી છે. પછી ભગવાન સ્વામિનારાયણ એને દર્શન કરાવ્યું. પથ્થરો કૂતરાને મારતા એ પથ્થરો ગબડતો પાયામાં પડ્યો. એ દર્શન ભગવાન સ્વામિનારાયણ ડોશીમાને કરાવ્યું કે આ પથ્થરો તો મેં નાખ્યો એ અમારા મંદિરના પાયામાં પડ્યો. એ તમારું પુણ્ય કે શું કે તમારું આટલું પુણ્ય છે. યોગ્ય જગ્યાએ પથ્થરો પડ્યો, ભગવાન તેડવા આવ્યા. માજીની આંખમાં આંસુ આવી ગયા કે મેં પુણ્ય નથી કર્યું, મેં તો કૂતરાને મારવા માટે પથ્થરો નાખ્યો હતો, પણ તમે કરુણાનિધિ પુરુષ છો કે. પછી માજીએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ 1 મિનિટ વારો કે મારા દીકરાને બોલાવી લઉં કે તમારા દર્શન કરાવી દઉં કે. ભગવાનના તો દિવસ રૂપે દર્શન હતા કે દીકરાનું દર્શન થાય નહીં, પણ દીકરાને બોલાયા. કહ્યું કે દીકરાઓ હું ભગવાનના ધામમાં જાઉં છું કે 3 દીકરાઓ હતા. તો દીકરા હસી પડ્યા. દીકરાને કહે બા કોઈ દા કે સપનામાં ભગવાનના બોલી નથી કે. તો કહેતી ભગવાન તેડવા આવવાના છે. હે સપનામાં ભગવાન બોલીને ગાળો જ બોલી શકે, ભગવાન તેડવા ક્યાંથી આવ્યા? તો કે બા તમે સાચું કહો છો કે? છોકરાને નવાઈ લાગી. હા કે સાચું કહું છું. જવાબ મહારાજ ઉભા છે કે તમે કહો એટલે હું તમારી રાહ જોઈને આજ્ઞા લેવા માટે ભગવાન ઊભા રાખ્યા છે કે. પછી કે બા તમે એવું કામ જ નથી કર્યું કે તમે ભગવાન તેડવા આવે કે. શું કહ્યું છોકરાઓએ? બા તમે એવું કોઈ કામ જ નથી કર્યું કે તમને ભગવાન તેડવા આવે. તો કે ભલે મને ખબર મેં કામ નથી કર્યું, પણ પછી બાએ કહ્યું કે હું મારી પાસે કૂતરું પડ્યું તો મેં ગાળ દીધી ને પથ્થરો ફેંક્યો, એ પથ્થરો પાયામાં પડ્યો કે એટલું કામ સારું થયું કે મારાથી કે એ પુણ્ય કરીને ભગવાન તેડવા આવ્યા છે. બાકી હવે મારી પાછળ ત્રયોદશી નહીં કરતા કે મંદિરમાં સંતોને જમાડજો, ઠાકોરજીનો થાળ કરાવજો. મેં કશું નથી કર્યું તો મને તેડવા છે, તમે એમનું ભજન કરજો કે તો ભગવાન તમને તેડવા આવશે. આવા કરુણાનિધિ ભગવાન સ્વામિનારાયણની ગોદ આપણને મળી છે. કોઈ સાધનની ભૂલે ચોકે જાણે અજાણે ભાવે કભાવે, પણ એકવાર દર્શન થાય, એકવાર સેવા થાય તો આનંદ ઘણું માની લેવા પુરુષને આપણને ગોદ મળી છે. સ્વામી જેવા પુરુષ હતા. એને અહીંયા કિમમાં ઘણી વખત આવી ગયા સ્વામીજી પણ. મારું સુરત સ્વામી પધારે છે. આપણે ઉમંગથી ને ભક્તિથી સત્સંગ કરવો છે. સત્સંગ આવું સરસનું ફળ છે. માજીએ તો ખાલી અરુચિથી કૂતરાને મારવા પથ્થરો નાખ્યો હતો તો ભગવાન તેડી ગયા. તો ઉમંગથી ને ભક્તિથી આપણે સત્સંગ કરીએ તો આપણી યાત્રા અંતિમ યાત્રા થઈ જાય. કારણ કે અંતિમ યાત્રા માર્ગ સુરતમાં છે. અંતિમ યાત્રા એ માર્ગે જવાથી અંતિમ યાત્રા ન થતી હોય, ઉંચકીને લઈ જાય એનાથી કંઈ અંતિમ યાત્રા થતી. આ લોકમાં આવ્યો છે ને તમે હવે કશું કર્યા વગર જાઓ છો એટલે તમને વિદાય કરવા માટે છેલ્લે બધા આવે જ, પણ એ અંતિમ યાત્રા નથી. મરવું ને જન્મવું એ અંતિમ યાત્રા નથી.
છેલ્લો જન્મ થાય એ અંતિમ યાત્રા છે. આપણે છેલ્લો જન્મ કરવો છે, ફરી આ લોકમાં આવવું નથી. તો આવો સરસનો સત્સંગનો યોગ આપણને મળ્યો છે. સરસ સ્વામી અવારનવાર અહીંયા આવે છે અને આવતા રહેશે. આપણે આ સરસ સોસાયટી છે, અઠવાડિયે કલાકે ભેગા થઈને સત્સંગ કરવો છે. અમારે નવી પડીથી કાકાના ગુણદાદા બી આવશે. બહુ સરસ દાખલો કરે છે ગુણદાદા. આ જોનને લીલું રાખ્યું છે, શું કહેવાય, હિતેશભાઈ ને ગુણદાદા અને બધા આવશે. અહીંયા દોલતસિંહને છે, દીકરા બધા આવશે. આપણે અઠવાડિયે કલાક એક ભેગા થવાનો સંકલ્પ કરીએ અને આપણી યાત્રા ભગવાન તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની.